નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। બ્રેન હેમરેજ, મહિલાના અંગદાનનું હાર્ટ, કિડની, લીવર અને આંખોથી 6 ને મળ્યું નવજીવન। સુરતને ભારતમાં ઓર્ગન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી ફરી એકવાર માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે। પાસોદરા ખાતે રહેતા 57 વર્ષીય કૃષ્ણાબેન હસમુખભાઈ પટેલના હાથ, કિડની, લીવર અને આંખોનું મહાદાન કરવામાં આવ્યું। આ દાનના માધ્યમથી 6 અલગ-અલગ વ્યક્તિઓને નવી જિંદગી મળી છે। ઊંઘમાં જ બ્રેન હેમરેજ થયું હતું। તારીખ 11/4/2025ના રોજ દર્દી નામે કૃષ્ણાબેન હસમુખભાઈ પટેલને સવારે તેમના પુત્રવધુએ નિત્યક્રમ પ્રમાણે તેમના રૂમમાં જગાડવા ગયા હતા, પરંતુ તેમના સાસુ જાગ્યા ન હતા। તે નિંદ્રામાં હોય, એમને ઘણીવાર હેલ્થ સારી ના હોય તો મોડે સુધી સૂતા હોય એવું સમજી તેઓ ત્યાંથી પોતાના ઘરકામે લાગી ગયા હતા, પરંતુ બપોરે 12 વાગ્યાના આસપાસે તેમના પુત્રવધુ ફરીથી જગાડવા જતા તેમના પોતાના સાસુની પરિસ્થિતિ અજુગતું લાગતા તેમને તુરંત પોતાના પતિને જાણ કરી, જેથી પાર્થ પટેલ પોતાનું કામ મૂકી ઘરે આવતા પોતાના મમ્મીને દર્દીને ચીકુવાડી ખાતે ડાયમંડ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ગૌરવ રૈયાણી અને ડોક્ટર હિતેશ ચિત્રોડા સાહેબે તપાસ કરતા દર્દીને બ્રેન હેમરેજ જણાવી આવતા તેમનું ઇમરજન્સીમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ તેમની સારવાર માટે આઈસીયુમાં રાખવામાં આવેલા હતા। 48 કલાકના સમય બાદ પણ તબિયતમાં સુધારો ન જણાતા ફરીથી તેમના રિપોર્ટ કરતા દર્દીને ડોક્ટર ગૌરવ રૈયાણી, ડોક્ટર હિતેશ ચિત્રોડા અને મેડિકલ એડમિન ડોક્ટર હરેશ પાગડા સાહેબે દર્દીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। ન્યુરોસર્જન હિતેશ ચિત્રોડા સાહેબ અને ડાયમંડ હોસ્પિટલ મેડિકલ એડમિન ડોક્ટર હરેશ પાગડા સાહેબે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયાનો સંપર્ક કર્યો હતો। પરિવારે અંગદાનની સંમતિ આપી। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ ડાયમંડ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ કૃષ્ણાબેનના પરિવારના બધા સભ્યો સાથે મળ્યા। કૃષ્ણાબેનના પતિ હસમુખભાઈ અને તેમના દીકરા પાર્થભાઈ અને એમના પુત્રવધુ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે। કૃષ્ણાબેનના સસરા નામે ઘનશ્યામભાઈ પટેલ ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને હંમેશને માટે બીજા લોકોની સેવા માટે તત્પર રહેતા હતા। આ પરિવાર ઘણી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા। અંગદાન કરવાથી બીજાને લોકોનું નવું જીવન મળતું હોય એ વિશેષ મહત્વ સમજીને આ સુંદર વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર દર્દીના પતિએ સ્વૈચ્છિક રીતે અંગદાન કરવા માટેની તૈયારી બતાવી। પટેલ પરિવારના યુવાનો અને વડીલો દ્વારા અંગદાન એ જ શ્રેષ્ઠ દાન છે જે તેને સાર્થક કરવા સાથે રહીને હૂબ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે કૃષ્ણાબેનના અંગોનું અંગદાન કરવાની સહમતિ આપી હતી। 6 લોકોને મળશે નવજીવન। અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ડાયમંડ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારમાં સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, ડાયમંડ હોસ્પિટલ તથા પટેલ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે જેમનું એક જ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પરિવાર દ્વારા અંગદાન સંકલ્પ અને સુંદર વિચાર થકી હાથ, કિડની, લીવર અને બંને આંખોના દાન દ્વારા અન્ય 6 લોકોને જીવનદાન મળ્યું। અમદાવાદ ખાતે ઝાયડન્સ હોસ્પિટલ દ્વારા લીવર અને બંને કિડનીનું દાન, ચેન્નઈ ખાતે ગ્લેનેગલ્સ હોસ્પિટલ દ્વારા હાથનું દાન અને બંને ચક્ષુનું દાન, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત ખાતા ડોક્ટર પ્રફુલ્લ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું।